ઓકે, નમસ્તે સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારો બહુ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે જે તમે મારા વિડીયોને જુઓ છો, લાઈક સબસ્ક્રાઈબ કરો છો. થેન્ક યુ. હમણાંથી અમે બી ધાર્યા છે કે હમણાં તો આપણે નહીં કહીશું કે તમે સબસ્ક્રાઈબ કરો. જો તમને ગમતું હોય તો જ સબસ્ક્રાઈબ કરજો બેટા. ચલો, આપણે પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ પેપર નંબર 8 કરીએ છીએ, જે જુલાઈનો 2022નો પેપર છે. આ લિબર્ટી અસાઇનમેન્ટનો છેલ્લો પેપર છે બેટા. રાઈટ, એના પહેલાના બધા જ પેપર સોલ્વ કરી દીધા છે. મારા ચેનલ પર તમને હું કહી દઉં છું બેટા, વ્રજનો, માર્વેલનો, ગાલાનો, માર્વેલ, વ્રજ, ગાલા, લિબર્ટીનો બોર્ડના પેપર બધાના સોલ્યુશન મળશે. બરાબર, સો એને તમે ધ્યાનમાં રાખો. ક્વેશ્ચન આપણે 1 સ્ટાર્ટ કરીએ છીએ. શું કહે છે બેટા? જો ધ્યાન રાખજો કે છે પિતાની હાલની ઉંમર છે x. આ ક્વેશ્ચન ખૂબ જ મજેદાર છે બેટા. હા, ઇન્ટરેસ્ટિંગ અને થોડુંક ટફ છે. હાલની ઉંમર x છે પિતા, એટલે લખું છું પિતા. પિતા કેટલા છે બેટા? x. અને તેમના બે પુત્ર, એટલે પુત્ર લખું છું બે પુત્રની ઉંમર કેટલી છે? y. બે પુત્રની ઉંમરનો સરવાળો છે y વર્ષ. ઓકે, તો શું થશે? x વત્તા y. બે પુત્ર છે એટલે x, એકના x છે, પિતાના x, અને બે પુત્રોનો ઉંમરનો y છે કે છે તેમને 5 વર્ષ પછીનો ઉંમરનો સરવાળો શું થશે? જો બેટા, એટલે થશે x વત્તા y વત્તા 5 વત્તા 5. બરાબર બેટા? જો ધ્યાન રાખજો, અહીં શું આવશે? x વત્તા y વત્તા 5. આ જો હજુ એક આવશે. યસ, 100% એક આવશે. કેમ? જો ધ્યાન રાખજો. જો બેટા, એક પુત્રની ઉંમર, એક પિતાની ઉંમર x છે, એની સાથે 5, y ની 5. હમણાં જો કેટલા પુત્ર હતા? બે પુત્ર હતા, એટલે વત્તા 5 વત્તા 5 થયા છે બેટા. બે પુત્ર હતા ને, બે પુત્ર છે. ઓકે, સો ધ્યાન રાખજો. એટલે એનો ઉંમરનો સરવાળો થશે x વત્તા y. x અને y સરવાળો થઈ ગયો. 5 વત્તા 5 વત્તા 5, 5 10 15. એટલે શું થશે બેટા? 15. એની હાલની ઉંમર શું આવશે બેટા? તેની 5 વર્ષ પછીની ઉંમર આ થશે. ઓકે, ધ્યાન રાખજો. એટલે શું ઓપ્શન આવશે એમાં? સી ઓપ્શન આવશે. ખાસ ધ્યાન રાખજો બેટા, આ એકદમ મસ્ત એકદમ યુનિક દાખલો હતો, એટલે ધ્યાન રાખજો. હા, ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, પ્રશ્નપત્ર 7 છે બેટા. ધ્યાન રાખજો. પ્રશ્નપત્ર 8. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. એક જ મિનિટ બેટા, આ ક્વેશ્ચનને થોડુંક સિલેક્ટ કરી પેલી બાજુ નાખી દઈશું. જો ધ્યાન રાખજો, આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન 2, એમ એ એક્સ અને વાય નું ઉગમ બિંદુથી અંતર 0,0 છે, એટલે O,0. તો એનું અંતર શું થશે બેટા? કોઈ પણ બિંદુનો યામ 0 0 થાય એટલે એને શું કહેવાય? એટલે એ સમજો કે 0 0 થશે તો એટલે એનો જવાબ ડાયરેક્ટલી આવી શકે બેટા. x હશે તો x નો વર્ગ વત્તા y નો વર્ગ. આ ડાયરેક્ટલી એનો સૂત્ર બની જાય છે. અને યાદ રાખજો, એવા ઓપ્શન કઈ દેખાય છે? બી ઓપ્શન છે. અંડર રૂટમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ છે. આ આપણો આન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 2. ઓકે, સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 3. સમાંતર શ્રેણીમાં a બરાબર છે 7, d બરાબર છે 3, n બરાબર છે 8, તો an શું થશે? હાઉ ઇઝી છે બેટા. an બરાબર a વત્તા n માઇનસ 1 અને d. an ની કિંમત શોધવાની છે બેટા. a ની કિંમત છે કેટલી? 7 વત્તા n એટલે 8, 8 માઇનસ 1 અને d ની કિંમત કેટલી છે બેટા? 3. ઓકે, આ 7, 8 માંથી 1 જશે, શું આવશે? 7 અને 3. અહીં 7 તમે કોમન બી લઈ શકો, કાં તો જો બેટા 7 તાલી 21, 21 ને 7 કેટલા થશે? 28. 7 અને 1 8. એ 7 બરાબર શું આવશે? 28. તો અહીં લખી શકશો a 7 બરાબર
n બરાબર 8 એ સોરી એ 8 આવશે હો ધ્યાન રાખજો અહીં ખોટું છે બેટા એ 8 સો અહીં એ 8 બરાબર છે 27 સોરી 28 ઓકે આન્સર ઓપ્શન કયો છે બેટા આવો ઓપ્શન છે ડી ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે સાચું છે ક્વેશ્ચન 3 થઈ ગયું એક જ મિનિટ બેટા જસ્ટ થોડીક મિનિટ બેટા એક મિનિટ ક્રોપ કરી લઈશું જો શું કહે છે દ્વિઘાત સમીકરણ ક્વેશ્ચન નંબર 4 3x નો વર્ગ માઇનસ 6x વત્તા 2 બરાબર 0 નો ઉકેલ વિવેચક b સ્ક્વેર માઇનસ 4 છે એટલે વિવેચક શોધવાનું તો બેટા જો પહેલા એને કમ્પેરિઝન કરશો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 અહીં d બરાબર શું આવશે બેટા વિવેચકનું સૂત્ર b સ્ક્વેર માઇનસ 4ac ઓકે એ ની b ની કિંમત શું છે બેટા b ની કિંમત અહીં b r ની જોડે છે એટલે માઇનસ નો 6 એનો વર્ગ માઇનસ 4 એ ની કિંમત 3 જો બેટા આ a ની સાથે છે આ b ની સાથે હશે આ c ની સાથે રહેશે ઓકે ઓકે સો a ની કિંમત છે 3 અને c ની કિંમત છે 2 6 છંગ 36 6 નો વર્ગ માઇનસ હશે તો એ શું બની જાય છે બેટા પ્લસ 4 તાલી 12 12 દુ 24 6 માંથી 4 જશે 2 3 માંથી 2 જશે 1 એટલે d બરાબર શું આવશે બેટા 12 અને d બરાબર 12 ક્યાં દેખાય છે બી ઓપ્શન એક જ મિનિટ આપણે જોઈ લઈશું b બરાબર ચોથા નો b બરાબર 12 એ લખશું b કૌંસમાં 12 જવાબ છે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા क्वेश्चन नंबर 5 सूत्र दाखला છે 1 + tan નો વર્ગ વર્ગ થીટા બરાબર શું હશે જો બેટા અહીં વર્ગનો ચાલતો હોય ને તો વર્ગનો સૂત્ર વર્ગમાં જ આવશે એટલે જો એને હું ડાયરેક્ટ પહેલા લખી દઉં છું આનો થશે બેટા sec સ્ક્વેર થીટા અને sec સ્ક્વેર થીટાનો વર્ગમૂળ નીકળી જશે આવશે શું બેટા sec થીટા તો અહીંથી શું આવશે બેટા ઓન્લી sec થીટા સી ઓપ્શન આવશે હું સમજાવી દઉં છું કઈ રીતે બેટા એ આવશે sec થીટા આ આન્સર છે બેટા જો બેટા આપણે CST નો ફોર્મ્યુલા હતું CST આની વચ્ચે પ્લસ આની વચ્ચે માઈનસ અને વર્ગ 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 એટલે s સ્ક્વેર sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું હતું 1 હતું જો બેટા આની માઈનસ છે આ બાજુ પેલી બાજુ મોકલો તો આવશે શું sec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા અહીંથી વર્ગ નીકળશે જો બેટા અહીં આ વર્ગમૂળમાં નાખશો એટલે એક જ મિનિટ હા જસ્ટ 1 મિનિટ જોજો બેટા sec સ્ક્વેર sec 1 + tan સ્ક્વેર ની જગ્યા 1 + tan સ્ક્વેર ની જગ્યા આ બરાબર છે ને આ એટલે 1 + tan સ્ક્વેર ની થીટા ની જગ્યા 1 પ્લસ શું આવશે sec થીટા મૂકી દીધું વર્ગમૂળમાં હતું એટલે વર્ગમૂળમાં બે ઘાત હોય તો નીકળી જાય વર્ગમૂળ એટલે શું આવશે sec થીટા એટલે આપણે જવાબ શું મળશે બેટા sec થીટા ખૂબ જ ઈઝી દાખલા ચલો પણ થોડુંક ક્વેશ્ચનમાં માઇન્ડ લગાવશો એટલે તમને યાદ રહેશે બેટા ચલો ક્વેશ્ચન નંબર 6 પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક જો બેટા પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 સંખ્યાનો સરવાળો શું આવશે બેટા 55 આવશે યાદ રાખજો 1 થી લઈને 1 2 3 એમ ડોટ ડોટ કરીને 11 સંખ્યાનો સરવાળો શું આવશે 66 આ ધ્યાન રાખજો આવા એમસીક્યુ તમારી સ્કૂલની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે આ 10 સંખ્યા હતું એટલે 10 થી ભાગશું આ 11 સંખ્યા છે 11 થી ભાગશું તો આ આવશે 6 ધ્યાન રાખજો આ આવશે
5.5. ઓકે, તો આ આપણે આવશે જવાબમાં 5.5. એ ક્યાં દેખાય છે? એ ઓપ્શન. ધ્યાન રાખજો બેટા. આ અગેન કેવું છું, તે 1 થી લઈને 10 સંખ્યાનો છે. 10 પ્રાકૃતિક સંખ્યા, એવી 11 પ્રાકૃતિક સંખ્યા કહેશે તો શું આવશે? આ જવાબ આવશે. બીજું, અહીં પૂર્ણ સંખ્યાનો કહેશે, 10 પૂર્ણ સંખ્યાનો, તો એનો જવાબ અલગ આવશે. કેમ? પૂર્ણ સંખ્યામાં 0 થી સ્ટાર્ટ થશે, એટલે શું લેશો? 0. પૂર્ણ સંખ્યામાં 0, 1, 2 ડોટ ડોટ કરીને 9 સુધી જશે, એટલે એનો આન્સર અલગ આવશે. હા, પૂર્ણ સંખ્યાનો સરવાળો, પૂર્ણ સંખ્યાના મધ્યક આવું પૂછાઈ શકે બેટા. પૂર્ણ સંખ્યાનો મધ્યક તમે કમેન્ટ કરીને જણાવો, પૂર્ણ સંખ્યાનો મધ્યક શું આવશે? 10. પૂર્ણ સંખ્યાનો 10 મધ્યક શું આવશે? ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. પ્લીઝ જો કમેન્ટ કરીને જણાવજો બેટા કેટલા આવશે. ઓકે, ચલો અહીં 2 પ્રશ્નો છે. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન 7 થી લઈને 12. 7 થી 12 કે શું હોય છે બેટા? પ્રશ્નો આપેલા હોય છે, આપણે એમાંથી પસંદ કરીને જવાબ લખવાનો 3 ઓપ્શન સાથે. ચલો શું કહે છે? ક્વેશ્ચન નંબર 7. 12 અને 21 નો ગુસઅ. ઓકે, 12 લખો, 21 લખો. 12 નો અવયવ પાડી દો. 4 તાલી 12. 21 નો અવયવ પાડો. 3 સતમ 21. સો HCF કા ગુસઅ બરાબર શું આવશે? જે બંનેમાં કોમન હોય. 3 દેખાય છે, તો 3 આવી ગયો. તો અહીં લખી શકશે HCF 12, 21 બરાબર શું આવશે બેટા? 3. બીજું એક ટ્રીક કેવું તમને, જો બેટા 7 થઈ શકે કે 7 21 ને તો ભાગશે, પણ 12 ને ભાગાકાર નહીં થશે, કેમ કે 7 ના ઘડિયામાં 12 આવતું નથી. 7 ના ઘડિયામાં 21 આવે એટલે એનાથી ભાગાકાર થાય, એટલે 7 તો કેન્સલ. HCF હંમેશા બંને સંખ્યાઓને ભાગાકાર કરવું જોઈએ. 1, 21 અને 12 નો બંનેનો HCF 1 હોઈ શકે. કેમ? 1 12 થી ભાગી શકો, 21 થી ભાગી શકો, 3 થી બી 12 ને ભાગી શકાય, 3 થી 21 ને બી ભાગી શકાય. કા 3 ના ઘડિયામાં 21 પણ આવતું છે, 12 પણ આવતું છે, અને 1 ના ઘડિયામાં બી તો 12 આવે ને 21 આવે. પણ HCF એટલે HCF નો ફૂલ ફોર્મ ગુરુત્તમ મહાસમાપવર્તક હોય છે. ગુરુત્તમ મહત્તમ, જો ધ્યાન રાખજો, ગુજરાતી મને થોડુંક ઓછું ફાવે બેટા. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર, હાઈએસ્ટ કોમન, હાઈ એટલે મોટા મોટી, કોમન મહત્તમ સમાપવર્તક હોય છે બેટા. ગુરુત્તમ સમાપવર્તક એવું હોય છે બેટા. સો એમાં 1 અને 3 માં મોટીમાં મોટી કઈ સંખ્યા છે? 3 છે, એટલે જવાબ 3 બી આવશે. 1 પણ છે જવાબ, પણ 3 નહીં રહેતે ને તો 1 લખી શકશે. ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 7મો. 8મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. કોઈ બહુપદી y બરાબર px. શું કહે છે બેટા? y બરાબર px ના આલેખ છે, તો px ના શૂન્યોની સંખ્યા. જો બેટા આ ગ્રાફ છે તમારું, આ ગ્રાફ અહીં જ કટ કરે છે, પણ આ છે x અક્ષ છે બેટા. x અક્ષને છેદતો જ નથી, એટલે જો શૂન્યોની સંખ્યા શું થશે બેટા? 0. ધ્યાન રાખજો. કેમ? x અક્ષને છેદતો નથી, તે y અક્ષને છેદે છે, એટલે શું જવાબ આવશે બેટા? 0. ક્વેશ્ચન નંબર 8. ઓકે, સાચું છે બેટા. ચલો ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર આવી ગયા. સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના. સૂર્ય ક્યાં નીકળે છે બેટા? સૂર્ય નીકળે છે પૂરબમાં, પૂર્વ દિશામાં, ને આથમે છે એટલે ડૂબે છે કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં. સૂર્ય પશ્ચિમમાં આથમે છે, પશ્ચિમમાં ડૂબે છે, તો યસ હા હોય છે. એના માટે શું લખાશે? 1. એટલે ક્વેશ્ચન નંબર 9 ની જે છે, ક્વેશ્ચન નંબર 9 માં શું આવશે? 1. કેમ કે આ સાચી ઘટના છે બેટા, ચોક્કસ ઘટના છે. કેમ કે ચોક્કસ સૂર્ય પશ્ચિમમાં આથમે છે. ઓકે, શું આવશે? 1. ચલો ટીક કરી લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર, સોરી આ શું હતું? ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 10. 9 sec સ્ક્વેર a માઇનસ 9 tan સ્ક્વેર a. આ ચોપડાના જ બેઠા ને બેઠા દાખલા છે બેટા. 9 અહીં ને 9 અહીં બંને કોમન છે, એટલે 9 બહાર નીકળશે તો અહીંયા આવશે sec
સ્ક્વાયર એ માઇનસ 10 સ્ક્વાયર એ, ઓકે, એસ અને ટી. અને આપણે જીએસટી નું સૂત્ર શું હતું? CST, આ બે વચ્ચે માઇનસ, આ બે વચ્ચે પ્લસ, ઓકે, એટલે શું આવશે? 1. એટલે એની જગ્યા શું આવશે? 9 ગુણ્યા 1, 9 એકુ 9, ઓકે. સો અહીં જવાબ શું આવશે બેટા? 9. 10માનો જવાબ શું આવશે? 9. ક્વેશ્ચન નંબર 11. વર્તુળને વધુમાં વધુ ડેશ સમાંતર સ્પર્શક હોય. આ વર્તુળ છે બેટા. વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક. સમાંતર સ્પર્શક કોને કહેવાય છે? સમાંતર સ્પર્શક એટલે આવું બેટા. જો ધ્યાન રાખજો, સામે સામે સ્પર્શક હોય તેને શું કહેવાશે? સ્પર્શક. અને એને કહેવાશે સમાંતર સ્પર્શક. જો ધ્યાન રાખજો બેટા, આ સમાંતર સ્પર્શક હંમેશા કેવી આવશે? 2 આવશે બેટા, ઓકે. સમાંતર સ્પર્શક કઈ આવશે બેટા? 2. એટલે શું લખાશે? વધુમાં વધુ, સોરી, વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક હોય તો શું લખાશે? 2. સમાંતર સ્પર્શક એટલે 2 હશે બેટા. આ ધ્યાન રાખજો. ખાલી વર્તુળ પર કેટલા સ્પર્શક હશે તો ધ્યાન રાખજો, એ વધારે પૂછે છે. કેટલા એટલે વધારે સંખ્યા હોય છે બેટા. ક્વેશ્ચન નંબર 12 કે છે 30 થી 40 ની વર્ગની મધ્ય કિંમત શોધો. 30 અને 40 ની વર્ગની મધ્ય કિંમત. મધ્ય કિંમત, મધ્ય કિંમત એટલે વચ્ચે આવતી કિંમત. 30 અને 40 ની વચ્ચે શું આવશે બેટા? તો 35 આવશે. ડાયરેક્ટ જવાબ લખી શકો. 30 અને 40 ની વચ્ચે 35. બીજી રીત છે 30 વત્તા 40 ને છેદમાં છે 2, એટલે આ 2 નો સરવાળો થશે 70. આ 4 ને 4 70 ને છેદમાં 2 કરશો એટલે શું આવશે બેટા? 35. એટલે આવી તેવી થશે. એટલે શું લખી શકાય? તમારે 35 એનો જવાબ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 35 એનો જવાબ છે. 12માનો 35 સાચું છે બેટા. ચલો, પ્રશ્ન નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી લઈને 16, દરેકનો એક ગુણ. ઓકે, શું કહે છે બેટા? પ્રશ્ન 13, વર્ગમૂળમાં 4 વત્તા 3 સમય સંખ્યા છે. ઓકે, 4 નો વર્ગમૂળ 2 નીકળી શકે બેટા? 3. ઓકે, 3 ને 2 કેટલા થશે બેટા? 5. અને 5 માં વર્ગમૂળ નથી એટલે એ શું થશે? સમય સંખ્યા થશે. એટલે શું છે? સમય. શું લખી શકાય? સમય. એટલે આપેલ વિધાન સમય છે તે આવી છે એટલે સમય શું લખશો? ખરું. ખરું. ધ્યાન રાખજો બેટા. એટલે 13માનો જવાબ શું આવશે? ખરું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 14 કરીશું બેટા. કે છે √3x વત્તા 5 એ સુરેખ બહુપદી છે. સુરેખ. જો બેટા, ઘાત કેટલી છે? 1 છે. ઘાત યાદ રાખજો, x ની ઘાત 1 હોય તો સુરેખ. ધ્યાન રાખજો, એનાથી સંબંધિત જેટલા પ્રશ્નો છે તે કરાવી દેજો. ઘાત 2 હશે તો દ્વિઘાત. ઘાત 3 હોય તો ત્રિઘાત. ત્રિઘાત બહુપદી. બહુપદી. બહુપદી એટલે ધ્યાન રાખજો. તો અહીં કહે છે સુરેખની ઘાત છે અને એક ઘાત છે સુરેખ છે એટલે આ છે શું? ખરું. આ પણ ખરું છે બેટા. આન્સર. ઓકે, 14મું પણ જોઈ લઈશું. 14મું પણ ખરું છે. ચલો ટીક કરી લેજો બેટા. ક્વેશ્ચન નંબર 15 કે છે 2 અંકોની સંખ્યામાં એકમનો અંક છે. જો બેટા, એક એકમનો અંક હોય છે. જો અહીં લખું છું 10 દશક. 10 ની સાથે શું આવશે બેટા? દશક. અને વત્તા એકમ. ઓકે, 10 દશક. શું કહે છે? એકમનો અંક છે x, તો અહીં પ્લસ x પ્લસ 1. સમજો, એકમની જગ્યા શું મૂકી છે? એકમ. અને દશકનો અંક છે
x માઇનસ 1. ઓકે, ધ્યાન રાખજો. સોરી, x માઇનસ 1. જો અહીં કહે છે દશકનો અંક છે x માઇનસ 1 અને એકમનો અંક છે x પ્લસ 1. ચલો પહેલા આને સોલ્વ કરો. જો બેટા કાઉન્સની પહેલા જે પણ કાઉન્સની બહાર જે કઈ વસ્તુ હોય અંદર શું થાય ગુણાકાર. એટલે 10 ને x વડે કરશો તો શું થશે બેટા 10x. 10 ને 1 વડે કરશો 10. અહીં કશું જ નથી, કાઉન્સ ખોલી દો x વત્તા 1. જો ધ્યાન રાખજો x x 10x ને x કેટલા થશે બેટા 11x. 10 ને 1 પ્લસ માઇનસ માઇનસ તો શું થશે બેટા માઇનસનો 9. મોટી સંખ્યા માઇનસની છે એટલે માઇનસનો નિશાની આવશે. તો શું છે 11x વત્તા 9 છે અને અહીં શું કે છે 11x વત્તા 9 છે. અહીં ઓછા 9 આવે, સોરી અહીં ઓછા 9 છે, અહીં વત્તા 9 છે. તો શું થશે વિધાન શું થશે બેટા ખોટું. શું થશે બેટા ખોટું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આવી રીતે સોલ્વ કરીને કરશો તો જ જવાબ બેટા સાચું મળી શકે, નહીં તો ખોટું પણ આવી શકે ને સાચું પણ આવી શકે. એટલે ધ્યાન રાખજો, એમાં ભૂલ થવાની શક્યતા બંનેમાં બરાબર છે. સો ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 16 શું કહે છે એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા તે સંખ્યા 3 નો ગુણિત હોવાની સંભાવના કયો. 1 મિનિટ. ચલો એક અંકની પહેલા પ્રાકૃતિક સંખ્યા લખો. એક અંકની પ્રાકૃતિક સંખ્યા હશે 1 2 3 4 5 6 7 8 9. ઓકે, એક અંક વાળી આટલી જ આવશે એક અંક. તો એમાં શું કે છે 3 નો ગુણિત 3 એકુ 3 3 દુ 6 3 તાલી 9 3 સંખ્યા મળી. તો એની સંભાવના શું બનશે 3 3 ના છેદમાં 9. ઘટના ઉદ્ભવે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના 3 એકુ 3 3 તાલી 9 એટલે શું બનશે બેટા 1 ના છેદમાં 3 આવતું છે અને એને પણ 1 ના છેદમાં 3 છે એટલે શું લખશો ખરું. ખરું. ઓકે, શું ધ્યાન રાખજો આ 16 નો જવાબ છે બેટા. ઓકે, ચલો 16 નો જવાબ. એમાં ખોટું આવતું છે કે 8માં 16મો કોઈ એક અંકની પ્રાકૃતિક સંખ્યામાં કોઈ એક અંક પસંદ કરતા તે સંખ્યા 3 નો ગુણિત હોવાની સંભાવના 1/9 છે. 1/9. ઓકે ઓકે, સોરી ખરું આવશે, ખોટું આવશે ને. હા સાચી 1/9 છે અને આપણું શું આવે છે 1/3. તો શું થશે બેટા ખોટું. સોરી શું થશે ખોટું. 16મો દાખલો. હા 16મો દાખલો શું હશે ખોટું. સોરી દાખલા આપણે સારી રીતે નહીં, એટલે આવી રીતે ભૂલો થાય તમારાથી બી. અમે ટીચર છીએ, ચલો અમારું તો રફ કરીને કરી શકીએ પણ તમારે બોર્ડમાં નહીં થાય બેટા, એટલે શાંતિ ધ્યાન. એ કહે છે 1/9 હોય છે અને 1/9 કહે છે ને આપણું જવાબ શું આવે છે 1/9 કહે છે અને આપણું આવે છે 1/9. તો આ બરાબર નથી એટલે ખોટું થશે બેટા વિધાન. એટલે એવી રીતે ચેક કરી લેજો કઈ. ચલો નેક્સ્ટ કરીશું. 16 થઈ ગયા બેટા. અહીં 17. ઓકે, શું કે છે નીચે પ્રશ્નોના એક વાક્ય શબ્દ કઈ અંકમાં જવાબ લખો. પ્રશ્ન નંબર 17 થી 20 દરેકનો 1 ગુણ. ક્વેશ્ચન નંબર 17 સમાંતર શ્રેણી 10 8 6 4 માં સામાન્ય તફાવત શોધો. એટલે ડી બરાબર શું થશે બેટા a2 - a1. એટલે ડાયરેક્ટલી કરી શકો. 10 માંથી 2 જશે 8, 8 માંથી 2 જશે 6 એટલે શું છે 2 નો ગેપ છે. તો બી 8 - 10 એટલે 8 માંથી 10 જશે 2. હંમેશા ધ્યાન રાખજો આ એપી ઘટતી છે, ઘટતી હશે તો માઇનસમાં જવાબ ડી આવશે બેટા. તો શું લખશો -2. કેમ યાદ રાખજો એક ધ્યાન બેટા, એપી કાં તો ઘટતી હશે કાં તો વધતી હશે. જો એપી વધશે તો ડી હંમેશા પ્લસમાં આવશે અને જો એપી ઘટતી હશે, સમાંતર શ્રેણી ઘટતી હશે તો શું થશે બેટા એ માઇનસમાં આવશે અને ડી 0 પણ હોઈ શકે બેટા. ચલો 17 નો -2 છે બેટા. 17 નો -2 એકદમ સાચું જવાબ છે બેટા. ક્વેશ્ચન 18 વર્તુળ એ ચતુષ્કોણ એબીસીડી ની બધી બાજુને સ્પર્શે છે. વર્તુળ. ઓકે, આ રહ્યા વર્તુળ આપણું. એબીસીડી ને બધી બાજુને સ્પર્શે છે. તો ધ્યાન રાખજો અહીંથી આ
અહીંથી આ બાજુ બધી બાજુ સ્પર્શે છે. એનું નામ આપી શકો A, B, C અને D. કહે છે બધું બાજુ સ્પર્શે. જો AB બરાબર 7 છે, આ કેટલા કહે છે બેટા 7. BC બરાબર કેટલા છે બેટા 3. CD બરાબર છે 4 અને AD શોધવાનું છે. ઓકે, તો તમને ખ્યાલ હશે એનો એક જ સૂત્ર હોય છે બેટા, સામ સામેના બાજુનો સરવાળો. ઓકે, શું હોય છે બેટા સરખું. એટલે AB વત્તા CD. ઓકે, પછી આવશે AD વત્તા BC. AB કેટલા છે બેટા 7 વત્તા CD કેટલા છે બેટા 4. 7 ને 4 11 વત્તા AD શોધવાનો છે વત્તા 3. 7 ને 4 11 આ સંખ્યા પાસે આવશે 3 AD. 11 માંથી 3 જશે શું આવશે 8. એટલે જવાબ શું આવશે બેટા 8. AD 8 છે. સેમીમાં લખજો, સેમી પણ લખજો. ઓકે, 18 નો 8 છે જવાબ. ક્વેશ્ચન નંબર 19. P of E કેટલું કે છે 0.79 છે અને P of E નું મૂલ્ય શોધો. P of E નું મૂલ્ય શોધો. એક બેટા ડાયરેક્ટલી મેં કીધું તમે 100 લખજો. 100 એટલે એક દશાંશ આવું લખી શકશો અને દશાંશની જગ્યા દશાંશ 7 અને 9. ઓકે, 10 માંથી 9 જશે 1, અહીં 9 9 9 માંથી 7 જશે 9 9 9 માંથી 7 જશે 2, દશાંશ 21. એટલે શું થશે બેટા 0.21. આ એનો આન્સર છે બેટા. યસ, સાચું છે બેટા. 20. અવલોકન 5 7 6 9 8 17 અને 4 નો મધ્યસ્થ શું થશે? તો જો બેટા પહેલા એને સરખી રીતે લખો 5 7 6 9 8 17. ઓકે, પહેલા ચડતા ક્રમ કાં તો ઉતરતા ક્રમ, એમ ચડતા ક્રમમાં જ લખવાનું. એટલે 5 સૌથી પહેલા આવશે, પછી 6 છે બેટા, એનથી મોટી 7 છે, એનથી મોટી 8 છે, 9 છે અને 17 છે. એના પછી આવશે એકી સંખ્યાનો સૂત્ર અને બેકી સંખ્યા. એકી બેકી એ કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6. 6 એટલે બેકી સંખ્યા થઈ. ઓકે, એનો સૂત્ર શું બનશે બેટા? જો ધ્યાન રાખજો, એનો સૂત્ર બનશે ડાયરેક્ટલી n ના છેદમાં 2. n એટલે 6. 6 ના છેદમાં 2 વત્તા 6 છે એટલે 6 ના છેદમાં 2 વત્તા 1 કરો. ડાયરેક્ટલી જો 6 ના અડધા કરો તો શું મળશે 3. એક જ વસ્તુ ધ્યાન રાખો, 6 નો અડધા 3. 3 પછી એક પહેલી સંખ્યા આવશે ચોથી. ઓકે, ત્રીજી અને ચોથી. ઓકે, આ ચોથી છે, એનો બેનો સરવાળો. એનો બેનો સરવાળો કરો ભાગ્યા 2 કરો. 8 ને 7 15 15 15 ના છેદમાં 2. જો 7 7 વત્તા 8 8 ને 7 15 15 ના છેદમાં 2 કરો એટલે શું આવશે 7.5. શું જવાબ છે એટલે 20 નો જવાબ આવશે 7.5 છે. ઓકે, 7.5. ઓકે, જસ્ટ 1 મિનિટ 1 મિનિટ. એક જ મિનિટ બેટા, આ 7.5 એક મિનિટ કેટલી સંખ્યાઓ છે? 7 સોરી 4 પણ છે. સોરી એક 4 નો મધ્યક, સોરી 4 નો રહી ગયો. હા, એટલે એમાં 4 પણ છે. ઓકે બેટા, તો એમાં પહેલા 4 લખાશે. હા, તો આ આખો સૂત્ર જ અલગ થઈ જશે બેટા, આખો સૂત્ર અલગ થશે. ચલો અહીંથી બી હટાવી દઉં છું. જો બેટા અહીં 4 પણ છે. સૌપ્રથમ શું આવશે 4 આવશે. જો ધ્યાન રાખજો 4 આવશે. હા, ધ્યાન રાખજો. તો 1 2 3 4 5 6 7 7 થયા બેટા. અને એકી સંખ્યાનો સૂત્ર શું હોય છે? n વત્તા 1 ને છેદમાં 2. એટલે 7 વત્તા 1 ને છેદમાં 2. 7 ને 1 8 8 ના છેદમાં 2 એટલે શું આવશે ચોથો. હમણાં ચોથો જુઓ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ચોથો શું આવશે 7. એટલે જવાબ શું મળશે બેટા 7 આપણું જવાબ છે. ચલો ટિક કરી લેજો બેટા આન્સર.
મેચિંગ છે. ચલો 21મો ક્વેશ્ચન અને ક્વેશ્ચન નંબર 22મો. શું કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ અને બંધ અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. જો બેટા અહીં બી કુલ કહે છે તો કુલમાં એક જવાબ તો શું આવશે બેટા? જો પાઈ આર અને કૌંસમાં એલ વત્તા આર. આ જો ધ્યાન રાખજો બેટા, સૂત્ર છે એટલે તમારે 21માં એટલે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું આવશે બેટા? એનો ડાયરેક્ટલી સૂત્ર બનશે સી. એ સૂત્ર છે ડાયરેક્ટલી યાદ રાખજો બેટા, પાઈ આર અને કૌંસમાં એલ વત્તા આર. ચોપડામાં બી તમને બેઠું સૂત્ર જ મળશે એટલે પ્લીઝ બેટા આના સૂત્રો 100% યાદ કરી લેજો. ઓકે, પછી જે બંધ અર્ધગોળાની કુલ સપાટી ક્ષેત્રફળ શું હશે? 3 પાઈ આર નો વર્ગ. શું આવશે બેટા? એટલે 22માં નો શું હશે? 3 પાઈ આર નો વર્ગ. ઓપ્શન સી. સોરી, ઓપ્શન કઈ છે? એ. ઓકે, ચલો આ બે લઈ લેજો બેટા. સૂત્ર છે એટલે ડાયરેક્ટલી તમારે સૂત્ર જો યાદ બી કર્યા શકતો એ ટીક કરી શકશો તમે. ચલો ક્વેશ્ચન નંબર 23 અને છેલ્લે ક્વેશ્ચન નંબર 24. શું કહે છે? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. વર્તુળનો ક્ષેત્રફળ યાદ જ છે બેટા, વર્તુળનો ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ હશે. શું આવશે બેટા? એટલે સી ઓપ્શન, પાઈ આર નો વર્ગ. ઓકે, પાઈ આર નો વર્ગ. ઓકે, પછી લઘુ ચાપની લંબાઈ શું છે બેટા? 24મું, લઘુ ચાપની લંબાઈ એલ બરાબર શું છે? પાઈ આર થીટા. તો અહીં ઓપ્શન આવશે એ બરાબર પાઈ આર થીટા ને છેદમાં 180. ચલો એક વખત ચેક કરી દો. 24માં નો એ પાઈ આર થીટા ને છેદમાં 180 અને પાઈ આર નો વર્ગ. યસ બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી થેન્ક્સ અને ગુડ બાય.